ઓ કાકા તો જવું આ બંકાની 85 વર્ષ ઉંમર થઈ કોઈ દાડો મને મારા બાએ નહીં પૂછ્યું કે ચોકન જાવું છે અને તું એમ કીધી કે ચોકન જાવું છે એટલે શું સમજી લે તું એ એક થી થાપે છે ને મોટું ફેરવી નાખો તારું અંબાડી બોલવાનું તને કહું હું એટલે ગોતોય ની દડી તોય આ રિક્ષા બિક્ષા બધું ખોરી જાય તારું હુએ એકડી જા તારે कौन है ये लोग कहाँ से आते हैं એટલે આખુજી ચોકડી જાતા અભાને ફોન લેવા જતા. ફોન કેટલામ લાયા 2 લાખ રૂપિયાનો. 2 લાખ રૂપિયા તમે ચોટલા આટલા બધા પૈસા પૈસા તો લાવવા નતા. હવે મને કીધું તું કે કાકા તમારે ખાલી દવાખાને આવવાનું છે અને ઘડીવાર હુઈ રહેવાનું છે. તે દવાખાને જો અને ઘડીવાર હુઈ રહ્યો અને ડોક્ટરે આટલી પટ્ટી બોધી 2 લાખ રૂપિયા આલી દીધા. એવું એ મૂર્ખા એ પટ્ટી એમને નહીં મારી કિડની કાઢી લીધી છે તારી खत्म बाय बाय टाटा गुड बाय ओ तारे भूमता एकला एकला बिस्कुट खो છો એમ ને તો ના પાડી બલ્લુ લે તું એ ખા બે મહિનેથી ભેળ લાવ્યો છું રોજ સવારે પહેલા સાર લેવા જઉં અને હોજના દૂધ ભરાવા જઉં વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જઉં એના પગારનું હું ખોણ લાવું અને વળી પાછો સવાર વહેલા સાર લેવા જઉં સાર લઈને વળી પાછું દૂધ ભરાવા જઉં અને વળી પાછા 10 દાડા થોય ને એટલે પગાર લેવા જઉં અને એના પગારનું વળી પાછું હું ખોણ લાવું એટલે મને એ ખબર પડતી નહીં કે બેહને હું રાખું છું બે મને રાખે છે दीना हाँ एक बात कहूं क्या ना आ पोनी ये जीवन है हाँ तो બધા પોણી પર મરી ચમ જાય પોણી પર વિચાર જેવી વસ્તુ નહીં हेलो हेलो हाँ जमकुड़ी क्या है मैं जॉब पर हैं जॉब पर तारी जॉब लागी गई ने ते मने कीधું પણ નહીં अरे आज જ જોબ લાગી મેં તમને કહેવાની જ હતી ને તમારો જ ફોન આવી ગયો હા હા સારું સારું પણ શેમાં જોબ લાગી એ તો કે અરે અહીંયા એગ્રીકલ્ચર ની બહુ મોટી કંપની છે અહીંયા રાઈસ નું પ્રોડક્શન થાય હે હવે મેં પણ છે ને આ જ કંપનીમાં જોબ કરું છું આ બાજુ જો આ બાજુ ફટાફટ 150 રૂપિયામાં મજૂરી જાય ને પાછી કહે કે જોબ પર જાઓ આજ પછી હોય ઘર આગળ દેખો ને તો ખબર જ તારી હું થયું હલે કાલ ભિખારીને ખાવાનું આલી તો ત્યાં ચોપડી આલી છું હની ચોપડી ખાવાનું બનાવતા શીખો હાય બાપા જેવી ગજબની ઠંડી હા મમ્મી આ તો સાચી વાત છે બહુ ઠંડી છે આ તો અમે ગલીનો બધા ભેગો થઈને રાતે તાપણું કરવાનું વિચારીએ ઠંડીમાં થોડું ઘરમાં આવે તો સારું ને તમે બધા કરજો હું તો ઠંડીની હુઈ જવાની છું લે એવું થોડી ચાલે તમારે તો આવું જ પડે ને ના ના હું તો નહીં આવવાની અલા મમ્મી તમે નહીં આવો તમારા વગર હળગાવશે કોણ હે એટલે હું તો લાકડો હળગાવવાની વાત કરું મમ્મી મને ખબર પડે છે હું કહેશે તું બોલો વેવાય બીજું બધું મજામાં હા બધું મજામાં છે બસ તાણી વેવાણ બીજું તો હું જોવો આપડે બસ શાંતિ હા ખસો ભગત દાળ લાવો ના ના લે હું હા આવું આ મસાલો અરે લો પેલા વેવાય જોઈશે છે ને કે આ મસાલો ખાવો આવું બધું ખવાતું હશે હું બે લાવી તમારા માટે ભાઈ સાહેબ હું આવું બધું નહીં ખાતી હું તો ધોણાની દાળ સમજી એટલે મેં કીધું લાવો તાણ મસાલા ખાવા વાળી વેવણ અરે લો કોઈ નહીં તાર મુખ ખવતા હેડો સી ચાબા મેલો હેડો હા તો આ મેલું હા 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 બ્રોનાલા હા બોલ મારા માસીની છોકરી છે ને એ કંપનીમાં નોકરી કરે છે તે અમે એના માટે ચાર ને હારો છોકરો ગોતે પણ હે ને ચઈ મળતો જ નહીં ને જો તમારા ધ્યાનમાં ચઈ હારો છોકરો હોય ને તો કહેજો ને એને સંબંધ કરવાનો હોય તો આપણા કાકાનો છોકરો હે ને એના જોડે એની વાત કરીએ તો હા તો ચાલશે હા હા એ સારું છે અને જો આ કાકાને તમે ફોન કરો ને તો પાછા ચોક પાડજો કે એને હે ને બચારી પહેલેથી નોકરી કરી હે ને તો એ હવારથી નોકરીએ જે હોય તો ખાંજે આવે તો થાકી ના હોય બચારી તો એને હે ને કોઈ દિવસ રસોઈ નહીં બનાવી તો એને રસોઈ કરતા નહીં આવડતું
હા તો કઈ વાંધો તો નહીં. પછી તમે હે ને કાકાને ચોક પાડજો પાછા. હા તે પાડ દઈશું. બીજું કઈ? હા, અને કચરા પોતા હે ને ઈ રહે નહીં કરી શકતી કારણ કે એ ખુરશીમાં બેહવાનું બહુ આવે ને એટલે એને કમરની તકલીફ થઈ જઈ છે. હા. એટલે કચરા પોતા નહીં કરતી. ઓકે બીજું? અને કપડા ધોવામાં તો જો એના ભાગમાં કોઈ દિવસ કપડા આવતા નહીં ધોવાના એટલે એને કપડા ધોતા નહીં આવડતું. હવે કઈ બાકી રહ્યું હે? હા, શું? હજી રે અઠવાડિયું નોકરી કરે ને તો ભાઈ થાકી હોય ને રે તો હે ને એને શનિ રવિ ફ્રેશ થવા જોવે એટલે એને શનિ રવિ બહાર ફરવા લઈ જવી પડશે. હવે કઈ બાકી હે બીજું કઈ? હવા આના પછી એ? હા, શું? આ સિટીમાં એક બંગલો જોશે એને. અને જો ઈ હે ને દર વખતે એક્ટિવા લઈને જાય હતા નોકરી કરેલી એક્ટિવા લઈને જાય ને તો એને ગાડી જોશે. એટલે હવે કઈ બાકી નહીં રહ્યું ને બીજું કઈ? એટલે ના બાકી નહીં રે, બસ આટલું પણ ચોક પાડજો તમે પાછા પછી વાહે રહીને બધું આવું થાય. એ જય શ્રી કૃષ્ણ કાકા, કેમ છો? મજા મજા, હું મજામાં જ છું કાકા. અરે યાદ એટલે કર્યા કે મારી એક માસીજીની છોકરી છે એની વાત આપણા ગોપાલ માટે કરવાની છે. હા હા, ભણેલી છે છોકરી, નોકરી કરે છે. હા, આ તો શું પારુલે મને કીધું કે અમુક 2-4 વસ્તુઓ છે એની ચોક પાડી દેજો કાકાના સંબંધ કરે પહેલા. હા હા, એમાં એવું છે ને કે છોકરી પહેલા નોકરી કરેલી એટલે સવારે જતી રહે સાંજે આવે બચારી. એટલે થાકી નહીં એટલે કોઈ દાડો રસોઈ કરવા જાય નહીં એટલે એને રસોઈ કરતા નહીં આવડતું. એટલે મેં તો કહી જ દીધું હે કાંઈ વાંધો નહીં, એ તો એનો જે પગાર આવે એમાં એ કામવાળી રાખી લેશું આપણે. હા, એમાં બીજું એવું જ છે કાકા કે એને આખો દિવસ બચારીને ઓફિસ જાય એટલે એને ખુરશી બેહવાનું થાય એટલે એને કેળનો દુખાવો છે. હા, તો એને કચરા પોતું ના કરીએ કે બચારી. તો હું તો હા હા આપણે એના જ પગારમાં એ આપવાનું ને, આપણે શું પ્રોબ્લેમ છે? એ જે કમાઈ માં ભરે. હા, અને કપડા નહીં ધોતા આવડતું તો પછી ઈ મેં તો આપણે તેમને કહી દેવાનું ને કે વોશિંગ મશીન લેતી આવે ઈ. હા, અને આ જો એક બીજી વાત કાકા કહેવાની રહી છે કે ઈ બચારી અઠવાડિયું નોકરી કરે 5 દાડા તો એમાં છેલ્લા શનિ રવિ હોય ને તો આખો અઠવાડિયાનું જે મેન્ટલ પ્રેશર હોય તો 2 દાડા માઇન્ડ ફ્રેશ કરવા માટે એને ફરવા જવાની આદત છે. આ તો એનો પગાર જે હોય એમાં ફરી આવવાનું, એમાં શું આપણે ચિંતા ક્યાં કરવાની? હા, અને એ પાછા ગામડામાં રહી નહીં પાછી એટલે એનું કેવું એવું છે કે ગામડામાં નહીં રહી, સિટીમાં ગાડી બંગલો 2 વસ્તુ જોશે એને. હા, તો આપણે કહી દેવાનું કે દહેજમાં એ પપ્પા લખી આપે એટલે વાર્તા પૂરી આપણી. હા હા, તે કહી જ દઉં, મેં તો કહી દીધું હે કે કઈ વાંધો નહીં. હા, તો રવિવાર બોલાવી લઈએ આપણે એમને. આ બધી વાતો આપણે એગ્રી, તમતાર ઈ જે નહીં કરી શકતી આપણે તમતાર વાંધો નહીં. હા, કહી દઈએ રવિવાર કહી દઉં ને. હા ઓકે, સારું સારું, જય શ્રી કૃષ્ણ. તમારે જો કાકાને આવું બધું કહેવાની જરૂર હતી? અલી પણ તે કીધું એ તો કીધું મેં. પણ બચારી નીના પગારમાંથી પૂરું કરવાનું તમારો પગાર છે આને. આ તો પગાર આટલો બધો નહીં, ચારા ચમ આટલા બધા હિના. પણ એને ઈચ્છા હોય ને કે હું કઈક સારી રીતે રહું એવું બિચારી. જેટલો પગાર હોય ને એટલી ઈચ્છાઓ રખાય, મોટા મોટા સપના ના જોવાય. પણ એમાં શું થઈ ગયું તે પણ હારે જાય થોડું સારું મળે એવું વિચારતા હોય બચારા. હારે જાય તો સારું ના મળે. તારા માસી માસા એક રૂમ રહોડાનો ફ્લેટ માં રહે, તમારે બંગલા જોવે સામે વાળાના.